નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં। આપણે આ વિડીયોમાં મિત્રો જે ટેટ 2 પરીક્ષા માટે જે બુક છે તે ભાષાના મિત્રો માટે આ ખૂબ જ વિડીયો અગત્યનો બનવાનો છે, તો આપ વિડીયો પ્રેન્ડ સુધી બનાવી રહેજો। અને આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન બટન છે તે દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે નવા વિડીયો આવે તે સૌથી પહેલાં આપને મળી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આપણી પાસે જે ઓનલાઈન એક બુક મંગાવી હતી તે છે ભાષાની અને લિબર્ટી પ્રકાશન છે, આપણી પાસે આવી ગયું છે। આપણે હવે તે ખોલી રહ્યા છીએ, આપ જોઈ શકો છો। હવે મિત્રો એનો લુક કેવો છે, એની સાઇઝ કેવી છે તે બધું જ આપણે આમાં જોવાના છીએ, કેવા પ્રશ્નો છે। ચલો મિત્રો, આપણે હવે બુક ખુલી ગઈ છે, જોઈ લઈએ। તો મિત્રો, આપ વિડીયો પર અંત સુધી બનાવી રહેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો આપણી સમક્ષ જે છે ભાષાની બુક ટેટ 2 માટે આવી ગઈ છે, આપ જોઈ શકો છો। તો મિત્રો, એમાં જે પેપર સેટ છે તે પણ સાથે આવેલો છે, આપ આ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો જે છે આ ભાષાનો બુક છે અને મિત્રો જે છે તે 7મી અદ્યતન આવૃત્તિ લેટેસ્ટ 2022નું મિત્રો આ જે બુક છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ જે ગાંધીનગર દ્વારા જે આયોજિત કરવામાં આવે છે તેના દ્વારા મિત્રો જે છે તે આ બુક છે, આપ જોઈ શકો છો। આની વિશેષતા એટલે વિશેષતા 2011થી મિત્રો 2015 તથા 2017ની જે પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નોનું મિત્રો અહીં વિસ્તૃત વર્ગીકરણ કરવામાં આવેલું છે। પછી બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતોની મુદ્દાસર માહિતી મિત્રો ચાર્ટ સ્વરૂપે અહીંયા આપવામાં આવેલી છે। બીજી વિશેષતા એ છે કે ગુજરાતી, અંગ્રેજી ઉપરાંત હિન્દી, સંસ્કૃતનું અહીં વિસ્તૃત પરીક્ષાલક્ષી મિત્રો મટીરિયલ આપવામાં આવેલું છે અને સામાન્ય જ્ઞાનની મિત્રો મુદ્દાસર માહિતી આપવામાં આવેલી છે। અને આ જે બુક છે મિત્રો તે કલરફુલ બુક છે, આપ અહીંયા જોઈ શકો છો। અને તો મિત્રો આપ આની અનુક્રમણિકા જોઈ શકો છો આ બુકની, જે છે તે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, સામાન્ય માનસિક ક્ષમતા અને માહિતીનું અર્થઘટન એટલે કે મિત્રો જે રિઝનિંગ છે તે આવે છે। ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, પદ અને પદાધિકારીઓ મિત્રો 12/7/2022ની સ્થિતિએ જે છે આમાં આપવામાં આવેલા છે। બીજું છે કરંટ અફેર્સ। અને મિત્રો હવે વિભાગ 2 એટલે કે જે ભાષાના મિત્રો છે તેમના માટે મિત્રો એક આ બુકમાં એવું કરવામાં આવેલું છે કે ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે મિત્રો વિભાગ 1માં જે અહીં આપવામાં આવેલી છે તેનો મિત્રો અહીં સમાવેશ કરવામાં આવેલો છે, કારણ કે આ જે છે તે અહીં કોમન જ હોય છે। બીજું કે મિત્રો સંસ્કૃત અને હિન્દી જે ભાષા છે તેનું અહીં મિત્રો સરસ રીતે વર્ણન કરવામાં આવેલું છે, તો આપ એ જોઈ શકો છો। મિત્રો જે ટેટ આવે છે એ પરીક્ષા અંગેનું માર્ગદર્શન અહીં સંપૂર્ણ રીતે આપવામાં આવેલું છે। તો વિવિધ પ્રકારના જે મિત્રો હોય છે એમને પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નોનું અહીં સમાધાન કરવામાં આવેલું છે, કેટલા માર્ક્સ છે, કેટલા ગુણ માટે કેટલો સમય છે, તે બધું જ અહીં વિસ્તૃત રીતે સમજાવવામાં આવેલું છે, આપ જોઈ શકો છો। હવે મિત્રો એક આપ અહીં જોઈ શકો છો કે પ્રશ્નપત્રનું વર્ગીકરણ એક આ બુકની એક એવી ખાસિયત છે કે જે ભૂતકાળમાં લેવાઈ ગયેલી જે તમામ પ્રકારની પરીક્ષાઓ છે એના મિત્રો જે અમુક જે ટોપિક હતા એમાંથી કેટલા માર્કનો ગુણભાર એટલે કે પ્રશ્નો પૂછાયેલા છે તે આવેલું છે, આપ જોઈ શકો છો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતના તમામ પ્રકારના જે ટોપિક છે ભૂતકાળમાં 17, 2015, 2014, 2013ની પરીક્ષાઓમાં કેટલા માર્કનું જે વેટેજ હતું તે આપવામાં આવેલું છે, આપ જોઈ શકો છો। મિત્રો આગળ જે છે તે સામાન્ય માનસિક ક્ષમતા એટલે કે રિઝનિંગ મિત્રો જે છે 6, 3, 6, 8 એવું રીતે પૂછાયેલું છે। આગળ છે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા એટલે કે મિત્રો જે વ્યાકરણ આવે છે વિભાગ 1માં તેનું મિત્રો અહીં જે છે તે આવેલું છે, એટલે કે 13 માર્કનું 2017માં અહીં પૂછાયેલું છે ગુજરાતી ભાષા, અને ઇંગ્લિશ ભાષા જે છે 14 માર્કનું, આમ મળીને મિત્રો જે 25 માર્કનું આવે છે તે આપ જોઈ શકો છો। આ રીતે મિત્રો અહીં સરસ રીતે બધા ટોપિકનું જે છે તે આ જે જીકે છે, જીકેમાં ક્યાંથી અને કેવું પૂછાય છે કેટલા માર્કનું મિત્રો આપ અહીં જોઈ શકો છો। ગુજરાતી સાહિત્ય જે 2017ની પરીક્ષા તેમાં 10 માર્કનું પૂછાયેલું છે, તો ગુજરાતી સાહિત્ય ઉપર વધુ ભાર આપવામાં આવે તો કારણ કે બીજી આવનારી જે ભવિષ્યની પરીક્ષાઓ છે તેમાં મોટો ફાયદો થઈ શકે છે, આપ જોઈ શકો છો। વિભાગ 2 તો મિત્રો વિભાગ 2 જે ભાષાવાળા મિત્રો છે તેમના માટે છે, એમાં ગુજરાતી ભાષા જે છે એમાંથી મિત્રો જે વ્યાકરણના પ્રશ્નો છે, વ્યાકરણમાંથી ક્યાંથી અને કેવું પૂછાય છે ગુજરાતી ભાષા મિત્રો મોસ્ટ ઓફલી વ્યાકરણમાંથી પ્રશ્નો આવતા હોય છે, તો આપ જોઈ શકો છો આ બધા જે છે મિત્રો 8 માર્ક 2014માં છે। ગુજરાતી સાહિત્ય તો અહીંયા પણ 8 માર્કનું મિત્રો આવેલું છે, તો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ જે છે તે કરવાનું થાય છે ગુજરાતીમાં। તો આપ મિત્રો જોઈ શકો છો ઇંગ્લિશ ભાષા છે, ઇંગ્લિશ ભાષાનું પણ મિત્રો જે વ્યાકરણ છે તેમાંથી ક્યાંથી અને કેવું પૂછાય છે કેટલા માર્કનું તેનું સરસ મજાનું વર્ગીકરણ કરવામાં આવેલું છે। એ જ રીતે સંસ્કૃત અને હિન્દી ભાષા મિત્રો આ બુકમાં એવા સારા એવા પ્રશ્નો આપવામાં આવેલા છે, 15 માર્કનું આવે છે, અને હિન્દી ભાષા છે એ પણ 20 માર્કનું પૂછાયેલું છે બધી જ પરીક્ષાઓમાં, તો આપ પણ હવે મિત્રો જે છે તે બુકની અંદર જોવાની શરૂઆત। તો મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એ પ્રથમ જે આવે છે તે ટોપિક છે, અને એમાં મનોવિજ્ઞાન, એમાં બાળ મનોવિજ્ઞાન, એમાં મિત્રો આપ જોઈ શકો છો બાળકના ગુણ અને વિશેષતા, તો મિત્રો અહીં જે છે સરસ મજાનું ટોપિક વાઇઝ સમજાવવામાં આવેલું છે। વારસો અને વાતાવરણ મિત્રો હોય તો એના વિવિધ પ્રકારના જે નિયમો છે વારસાના, એ રીતે મિત્રો અહીં ઝીણામાં ઝીણી માહિતી આપવામાં આવેલી છે વ્યાખ્યાઓ સાથે। તો મિત્રો જો એ સહજ વૃત્તિનું વર્ગીકરણ મિત્રો આ રીતે કોઠા વાઇઝ કોઈ પણ પ્રકારના ટોપિક હોય તો કોઠા વાઇઝ તેની અહીં વિસ્તૃત રીતે સમજ આપવામાં આવેલી છે। મિત્રો આપ બચાવ પ્રયુક્તિ જોઈ શકો છો, પણ બચાવ પ્રયુક્તિ જે અહીં છે તેને મિત્રો વ્યાખ્યાઓ સાથે અહીં જે છે સમજૂતી આપવામાં આવેલી છે। વિવિધ પ્રકારની જે બચાવ પ્રયુક્તિ છે વ્યાખ્યા, અન્ય વિગતો અને ઉદાહરણ સાથે અહીં મિત્રો
સરસ મજાની સમજૂતી આપવામાં આવેલી છે આ બુકમાં. આપ જોઈ શકો છો અહીં જે છે તે વિવિધ પ્રકારની બચાવ પ્રયુક્તિઓ છે. આગળ તે બુદ્ધિ અને અભિયોગ્યતા. તો મિત્રો બુદ્ધિ અને અભિયોગ્યતા વિશેના મિત્રો જે ગાર્ડનરના જે બહુવિધ સિદ્ધાંત, કોઈ પણ પ્રકારની બુદ્ધિ હોય એના જે પ્રકારો છે અહીં સરસ મજાના આપવામાં આવેલા છે. આપ જોઈ શકો છો કોઠા સાથે. અહીંયા મિત્રો આપ જોઈ શકો છો જે કોઠા સાથે મિત્રો સરસ રીતે આ બુકમાં સમજાવવામાં આવેલું છે. મિત્રો સામાન્ય માનસિક ક્ષમતા અને કસોટી જે મિત્રો ટેટ 2 ને લગતા જે અમુક ટોપિકો જે છે તેનો અહીં સરસ મજાનો સમાવેશ કરવામાં આવેલો છે. આપ જોઈ શકો છો સામાન્ય માનસિક ક્ષમતાના જે પ્રશ્નો પૂછાય છે ટેટ 2 માં એનો મિત્રો અહીં સરસ મજાનો સમાવેશ કરવામાં આવેલો છે. આપ જોઈ શકો છો મિત્રો વિવિધ પ્રકારના જે પ્રશ્નો છે અહીં આપવામાં આવેલા છે. ઘણા બધા ઉદાહરણો સાથે અહીં આનો સમાવેશ કરવામાં આવેલો છે. આપ જોઈ શકો છો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે તેનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે આ બુકમાં. આ મિત્રો જે ઘન અને પાસો છે આ પણ એક ટેટમાં પ્રશ્ન આના આવતા જ હોય છે. આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના મિત્રો જે દિશા અને અંતરને લગતા પણ જે પ્રશ્નો છે તે પણ આમાં જે છે તે આવી જાય છે. હવે મિત્રો જે 25 માર્કનું જે ગુજરાતી અને ઇંગ્લિશ વ્યાકરણ આવે છે તેમાં જે ગુજરાતી વ્યાકરણ છે એટલે કે ધ્વનિ શ્રેણી મિત્રો વિવિધ પ્રકારનું જે કલરિંગ સાથે આ બુકમાં વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવેલું છે અને કોઠા વાઇઝ એટલે આપણને મિત્રો સરળતાથી ઝડપથી અને યાદ રહી જાય છે. આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના અહીં કોઠા સાથે મિત્રો સમજવામાં આવ્યું છે. એના મિત્રો ભૂતકાળમાં લેવાઈ ગયેલી પરીક્ષાઓ જે છે એના પ્રશ્નોનું અહીં જે છે સોલ્યુશન સાથે અહીં વર્ણન કરવામાં આવેલું છે. ઘણા બધા પ્રશ્નો અહીં મિત્રો આવી જાય છે આપ જોઈ શકો છો. એટલે કે આ બુક મિત્રો ખૂબ જ સરસ મજાની છે આપ જોઈ શકો છો. મિત્રો આ બુકમાં ઇંગ્લિશ જે ગ્રામર છે તે પણ ખૂબ જ સરસ મજાનું આપવામાં આવેલું છે. આપ જોઈ શકો છો આર્ટિકલ મિત્રો જે છે કોઠા વાઇઝ અને મિત્રો જે વિવિધ પ્રકારના પ્રશ્નો સાથે અહીં આપવામાં આવેલું છે. ઇંગ્લિશ ગ્રામરના હરેક પોઈન્ટ છે મિત્રો કલરિંગ છે અને એની જે સમજૂતી છે સરસ રીતે અને સરળ ભાષામાં આપવામાં આવેલી છે. આપ જોઈ શકો છો અહીં વિવિધ પ્રકારના જે કોઠા છે શબ્દ ક્રિયાપદ પ્રત્યય મિત્રો આપ જોઈ શકો છો આવી જે અહીં છે અને ટેટ 2 ને મિત્રો જે છે એને રિલેટેડ અહીં માહિતી આપવામાં બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો ઇંગ્લિશ મિત્રો જે વિભાગ 1 માં 25 માર્કનું જે જીકે આવે છે એમાં મિત્રો ગુજરાત તથા ભારતના વિશેષ પરિચય જે છે આમાં જિલ્લા સાથે મિત્રો ઝીણવટથી એટલે શોર્ટ ટાઈમમાં મિત્રો આપણે રિવિઝન કરવું હોય ત્યારે પણ આ બુક ખૂબ જ કામમાં આવે છે. આપ જોઈ શકો છો ભૌગોલિક સ્થિતિ છે ગુજરાતનો વિશેષ પરિચય મિત્રો સરસ રીતે મિત્રો કોઠા વાઇઝ આપવામાં આવેલો છે. આપ જોઈ શકો છો અહીંયા બધા જ પ્રકારના કોઠા છે આપ જોઈ શકો છો મિત્રો. આ જો આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના કોઠા છે અને તેમાં મિત્રો બધા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો આપ અહીં જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ. તો ગુજરાતની મિત્રો જે જીકે છે 25 માર્કમાં ગુજરાતનો ઇતિહાસને લગતા પ્રશ્ન આવે છે તો આપ મિત્રો અહીં જોઈ શકો છો એક કોઠો આપવામાં આવેલો છે. તો ગુજરાતનો જે સંપૂર્ણ ઇતિહાસ છે એક જ કોઠામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો મિત્રો આ રીતે વિવિધ પ્રકારના અહીં કોઠા વાઇઝ જે છે તે આપ અહીં પ્રશ્નો જોઈ શકો છો. એટલે મિત્રો શોર્ટમાં જે છે તે ઘણી બધી તૈયારી અહીં કરવામાં આવે એવું અહીં દેખાઈ રહ્યું છે. મિત્રો આ ભારતનો ઇતિહાસ જોઈ શકો છો. તો ભારતનો ઇતિહાસ પણ આ બુકમાં આપવામાં આવેલો છે. મિત્રો વિવિધ પ્રકારના જે ભારતના ઇતિહાસને લગતા જે પ્રશ્નો છે એક શોર્ટમાં મિત્રો કોઠામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને ઘણું બધું એક કોઠામાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો. મિત્રો ભારતને ભૂગોળને લગતા પણ જે પ્રશ્નો છે તે અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. કોઠા વાઇઝ મિત્રો આ બુકમાં આપવામાં આવેલું છે. એક આની ખાસિયત છે મિત્રો હરેક પ્રકારના જે પ્રશ્નો છે તેનો કોઠા વાઇઝ સમાવેશ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો 4 પર્વતમાળા. તો આ રીતે મિત્રો જો કોઠા વાઇઝ આપણે તૈયારી કરવામાં આવે તો ઘણું બધું યાદ રહી જતું હોય છે. મિત્રો આપ જોઈ શકો છો ગુજરાતના જિલ્લા. તો આ બુકમાં ગુજરાતના જિલ્લા પણ મિત્રો ઝીણવટપૂર્વક જે છે એની માહિતી આપવામાં આવેલી છે. આપ જોઈ શકો છો સાબરકાંઠા વિશે મિત્રો આટલી બધી માહિતી આપવામાં આવેલી છે. એટલે શોર્ટ ટાઈમમાં રિવિઝન કરવામાં પણ આ બુક ખૂબ જ કામમાં આવે એવી છે. તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતા કોઈ પણ માહિતી હોય આને લગતા જે છે મિત્રો આપ જોઈ શકો છો રાજ્યો બધા જે ભારતના રાજ્યો છે એના વિશે અને મિત્રો જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના વિશે સરસ રીતે મિત્રો માહિતી આપવામાં આવેલી છે. મિત્રો ભારતીય જે બંધારણ છે ભારતના બંધારણને લગતું મિત્રો જે કોઈ પણ મટીરિયલ ટેટ 2 માં આવે છે તેનું મિત્રો અહીં વર્ણન વિસ્તૃત રીતે કરવામાં આવેલું છે. ખૂબ જ સારી ભાષામાં અને મિત્રો કોઠા વાઇઝ અહીં જે છે સમજૂતી આપવામાં આવેલી છે. આપ જોઈ શકો છો ભારતીય બંધારણને મિત્રો જે લગતું ટેટ 2 માં આવે છે તે આપ જોઈ શકો છો. હવે મિત્રો આવે છે આગળ સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનમાં મિત્રો જોઈ શકો છો કોઠા વાઇઝ સરસ મજાનું અહીં આવેલું છે બધું જ. આપ જોઈ શકો છો સામાન્ય જ્ઞાન પણ મિત્રો જે છે 25 માર્કનું જે જીકે હોય તેમાં સામાન્ય જ્ઞાન આવતું હોય છે. આપ જોઈ શકો છો અહીંયા સામાન્ય જ્ઞાનને મિત્રો જે છે કલરિંગ મિત્રો બધા ટોપિક છે એ કલરિંગ છે અને ખૂબ જ યાદ રહી જાય તેવું છે. આગળ મિત્રો ગુજરાતી સાહિત્ય કલા અને સંસ્કૃતિ એટલે મિત્રો જે છે આમ આપણે જોઈ શકો છો મિત્રો કલરિંગ જે છે પ્રશ્નો આપવામાં આવેલા છે અને ખૂબ જ મિત્રો હવે એક આની વિશેષતા એ છે કે ગુજરાતના કોઈ પણ સાહિત્યકાર હોય તેનો ફોટો પણ અહીં આપવામાં આવેલો છે. ગુજરાતી સાહિત્યકારોને મિત્રો એક ખૂબ જ સારી બાબત કહેવાય. આપ આગળ જોઈ શકો છો મિત્રો આધુનિક જે લેખકો છે એમના પણ અહીં ફોટો આપવામાં આવેલા છે.
આપ જોઈ શકો છો આધુનિક મિત્રો જે લેખકો થઈ ગયેલા છે એના પણ અહીં ફોટા આપવામાં આવેલા છે, એટલે આપણને મિત્રો આ વાંચતા હોઈએ ત્યારે જલ્દીથી યાદ રહી જવાની ખૂબ જ શક્યતા છે. રમતગમતનું પણ મિત્રો અહીં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો રમતગમતને લગતા પણ પ્રશ્નો આવતા હોય છે ટેટમાં, તો એનું પણ અહીં જે છે પ્રશ્ન આવી જાય છે. આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે તેનું પણ અહીં મિત્રો વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવેલું છે, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ મિત્રો ટેટમાં પૂછાતી હોય છે તો તે અહીં આવી જાય છે. અમુક મિત્રો જે વિશ્વના પરિચય એટલે કે વિશ્વમાં જે પ્રશ્ન પૂછાયા હોય છે તેનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે, અને તેનો મિત્રો જે અમુક ખાસ પ્રશ્ન છે આપ જોઈ શકો છો વિશ્વના મુખ્ય ખંડો છે એવા પ્રશ્નોનો અહીં સમાવેશ થઈ જાય છે. મિત્રો જે સરકારી યોજનાઓ છે કરંટ અફેર્સનો જે મિત્રો જે પોઈન્ટ છે એટલે કે સરકારી યોજનાઓ તાજેતરમાં જે બની છે તેનું પણ અહીં વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવેલું છે, એટલે સરસ મજાનું મિત્રો અહીં મિત્રો ચાલુ થાય છે ભાષાવાળા મિત્રો. જે તમારે આગળ 2 ભાષા થઈ ગઈ ગુજરાતી અને ઇંગ્લિશ, હવે એ સંસ્કૃત ભાષા આવે છે તો સંસ્કૃત ભાષા માટે મિત્રો જે છે અહીં સરસ મજાનું આપવામાં આવેલું છે. આપ જોઈ શકો છો શબ્દાર્થ પણ મિત્રો વિવિધ પ્રકારના અહીં છે, 2.5 પેજ જેવું શબ્દાર્થ પણ આપવામાં આવેલું છે. આગળ જોઈએ સંસ્કૃતમાં મિત્રો આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના મિત્રો જે સમાનાર્થક શબ્દ એટલે સમાનાર્થી શબ્દો પણ છે. એ રીતે મિત્રો વ્યાકરણ કોઈ પણ પ્રકારનો જે સંસ્કૃતનો ટોપિક હોય તેને રિલેટેડ મિત્રો અહીં બધા ટોપિકોનો સંસ્કૃતમાં સમાવેશ થઈ જાય છે, એટલે આના સિવાય બીજું કાંઈ સંસ્કૃતમાં વાંચવાનું થતું નથી એવું આપણે જોઈ શકીએ છીએ. મિત્રો જે એક ચોથી ભાષા રહી ગઈ છે તે હિન્દી છે. આપ જોઈ શકો છો હિન્દીને લગતા મિત્રો ટેટ 2માં જે 20 માર્કનો આવે છે તેનો મિત્રો અહીં બધા ટોપિકનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે ટુ ધ પોઈન્ટ. આપ જોઈ શકો છો વ્યાકરણમાં સંધિ છે, કોઈ પણ પ્રકારનો જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, વિરામ ચિહ્ન છે, આનો પણ મિત્રો એક પ્રશ્ન પૂછાતો હોય છે ફરજિયાત. તો આવા મિત્રો હરેક પ્રકારના જે પોઈન્ટો છે તેનો અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે હિન્દીમાં, એટલે ખૂબ જ સરસ મજાની આ બુક છે. આપ જોઈ શકો છો મિત્રો હરેક પ્રકારના જે ટોપિકો છે તેનો અહીં વ્યાકરણ સહિત અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. મિત્રો આપે જે આ બુક જોઈ તેની આટલી મિત્રો જાડાઈ છે. હવે તમને પ્રશ્ન થશે કે આ બુકની મિત્રો કિંમત કેટલી છે, તો બુકની મિત્રો જે કિંમત છે આપ અહીં જોઈ શકો છો, જેની કિંમત છે મિત્રો 570 છે. પણ આપ મિત્રો જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે એક મોટી ઓફર ચાલી રહી છે આપના માટે, 37% જેટલું ડિસ્કાઉન્ટ છે, અને 353માં મિત્રો જે છે આપ આને ખરીદી કરી શકો છો. અને મિત્રો આ બુક સાથે એક જે પેપર સેટ આપણને ફ્રી મળે છે. આપ જોઈ શકો છો 6 પ્રશ્નપત્ર જે છે તે આપણને ફ્રી મળે છે, અને ખૂબ જ આપણા માટે ફાયદાકારક બની રહે છે.